છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અત્યારે આપણે જોતા આવ્યા છીએ એ રીતે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્ય દ્વારા ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો છે તે આમ આદમી પાર્ટી ઉપર કરવામાં આવતા હોય છે। એવામાં આપણે જોયું હતું કે જે ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા છે એમના દ્વારા સીધા આક્ષેપો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને નરેશ બારૈયા ઉપર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ જ વાતનો વળતો જવાબ છે તે આપ નેતા દ્વારા આપવામાં આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે। એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, એ જ વાતને લઈને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી છે તે ગામે ગામે સભા કરી રહી છે। ત્યારે ચૈતર વસાવાની એક સભા હતી ઝાલોદની અંદર, અને આ જ સભાને લઈને ઝાલોદના ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે મહેશ ભુરિયા, એમના દ્વારા ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને બીજા જે આપણા નેતાઓ છે એ લોકો ઉપર મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। પરંતુ હવે આ જ સમગ્ર મામલે આપ નેતા નરેશ બારૈયા છે તે मैदान આવ્યા છે અને તેમના દ્વારા સીધા પ્રહાર છે તે ભાજપના ધારાસભ્યો ઉપર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, અત્યારે હાલ રાજકારણમાં આમ આદમી પાર્ટી કયા તબક્કે છે એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને અરીસો બતાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે। વધુમાં આ વિષયને લઈને આપ નેતાએ શું કહ્યું સાંભળીએ। એ ચાહનાના કારણે અહીંયા ભીડ ભેગી થઈ અને એના કારણે અત્યારે ભાજપના ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, એમને પેટમાં દુખવા લાગ્યું છે અને એ મારું નામ પાડે છે। ભાષણ કરતા કરતા એમ કે છે કે પેલો લીમખેડાવાળો નરેશ બારીઓ એને ઘડીની છઠ્ઠીનું દૂધ ધાવણ યાદ કરાવતી એવી કંઈક વાત કરી રહ્યો છે। ત્યારે આવા નેતાને હું તમારા માધ્યમથી એમ કહેવા માંગુ છું ભાઈ કે છઠ્ઠીનું ધાવણ તમે ક્યારે એનું કરશો? છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવા માટે તમારે બીજો જન્મ લેવો પડે સાહેબ। મારી આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે। અમે અમારા વિચારો લઈને નીકળ્યા છે, અમે સિદ્ધાંતથી લડીએ છીએ। તમે કરોડો રૂપિયા, અબજો રૂપિયા ભેગા કર્યા છે, તમને પૈસાનો પાવર છે, જ્યારે અમે લોકો માટે લડીએ છીએ। અમારા સાથે યુવાઓ છે, અમે યુવાઓ માટેની લડત લડી રહ્યા છીએ। જી, આવનારી ચૂંટણીઓમાં આપ સરકારની દાહોદ જિલ્લામાં શું તૈયારીઓ છે? આમ આદમી પાર્ટીની તૈયારી અમારી ઘણી બધી છે। અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતવાના છે। અમારું સંગઠન પાયા સુધીનું થઈ ગયું છે અને અમારી તૈયારી કશું ના હોય ને તો એ અમારા સાથે યુવાઓ અમારી વિચારધારાને દેખીને જોડાઈ રહ્યા છે। આજે ગામમાંથી 500,000 એક ગામમાંથી અમારા માણસો જોડાઈ રહ્યા છે અને પૂરા દાહોદ જિલ્લામાં ને પૂરા ગુજરાતમાં ત્યારે તમે માહોલ દેખો છો। અમારી જ્યાં પણ સભા થાય ત્યાંથી 200-500 માણસો અમારા આમ જોડાઈ રહ્યા છે અને બધાની એ જ માંગ છે કે આ સડેલી સિસ્ટમને અમે દૂર કરીએ। જ્યાં ટકાવારી પ્રથા છે, કડદા પ્રથા છે, એ તમામને દૂર કરીએ। એના માટે અમારી સાથે યુવાઓ જોડાઈ રહ્યા છે અને અમે ગુજરાતમાં બદલાવ લાવવા માંગી રહ્યા છીએ। એ વિચારધારાને લઈને અમારી સાથે લોકો જોડાઈ રહ્યા છે। અમે જંગલ રાજને અત્યારે નાશ કરવા માટે આવ્યા છીએ। શું કારણ છે કે તમે કહો છો કે જે યોજના ભાજપ સરકારે અમલમાં લાવી છે એ લોકો સુધી પહોંચી નથી? હા, એનું મુખ્ય કારણ અત્યારે ટ્રાઇબલ યોજનાનું તમે દેખો સરકારી રાહે અત્યારે કોર્ટમાં પણ એ મામલા પડ્યા છે કે જે ટ્રાઇબલની યોજનાઓ છે 6 કચેરી ખુલ્લી પડી છે। એના માટે અમુક કર્મચારીઓ બિચારા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ફોરેસ્ટના જે અધિકારીઓ છે એમને પોતે ગોળી મારીને જીવ ગુમાવ્યો છે। જે ફોરેસ્ટમાં જે કોઈ યોજના આવે છે એમાં પણ આ લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરીને બેઠા છે। ધારાસભ્યો પોતાની ગ્રાન્ટ તો ક્યાંય વાપરતા નથી, સંસદ સભ્યો પણ પોતાની ગ્રાન્ટ ક્યાંય વાપરતા નથી, પોતાની સંસ્થાઓમાં જ વાપરે છે। તો આ યોજનાઓમાં અત્યાર સુધી તમે દેખી શકો છો આ દાહોદ જિલ્લામાં 30 વર્ષથી શાસન ચાલે છે। બસો ભરાઈને અમારા માણસો બહાર જાય છે। ખેડા જિલ્લો હોય, કચ્છ હોય, ભુજ હોય, દરે રાજકોટ હોય, જુનાગઢ હોય, એવી જગ્યાએ જઈને અમારા લોકો ત્યાં મજૂરી કરે છે અને પૈસા કમાઈને કાળી મજૂરી કરીને અહીંયા પૈસો લાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। તો આ ભાજપવાળાના કરોડોપતિ રૂપિયા આયા ક્યાંથી? એ કઈથી કમાયા? મારો આ એક સવાલ છે કે એમના ઘરે ચણા પકવ્યા તો આટલા માલદાર થઈ ગયા, મકાઈ પકવી કે ડાંગર પકવી, કઈ ખેતીમાંથી આટલી ઉપજ કરી આજે કરોડો અબજોના માલિક થઈ ગયા છે? તો અમારી જનતા સુધી આ યોજના પહોંચી નથી, એ હું છડે ચોક કહું છું અને આમાંથી લૂંટ ચલાવે છે। લૂંટ બંધ કરવા માટેની અમારી લડાઈ છે। ડુંગરીમાં ચૈતર વસાવાને કેમ આવવું પડ્યું? શું ભાજપ સરકાર લોકોનું સમજતું નથી એટલે કે પછી કોઈ અન્ય કારણ છે? ચૈતર વસાવા આયા એનો મુખ્ય હેતુ તો એ છે કે ખરેખર અહીંયાના જે સમાજ, આદિવાસી સમાજમાં એમનું એક મોટું
જે આદિવાસી માટે લડે છે એની ચાહના ઊભી થયેલી છે અને અહીંના લોકોએ એમને આમંત્રિત કર્યા. એમાં મેં પણ ફોન કર્યો હતો ચૈતરભાઈને કે અમારા જે યુવાઓ છે તમારી સાથે જોડાવા માંગે છે તો તમે અહીંયા પધારો. અને એ પ્રોગ્રામ અહીંના સરપંચોને પણ એમ લાગ્યું કે ખરેખર ચૈતર વસાવા જે લડે છે સારી કામગીરી કરે છે અને લોકો માટે યુવાઓ માટે લડે છે તો એના માટે એમનો સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો. સાથે સાથે એક અમારી આમ આદમી પાર્ટીનું એક અભિયાન ચાલે છે, ગુજરાત જોડો જનસભા અમારી યોજના ચાલે છે. એ એક જનસભામાં જેટલા માણસો જોડાવા આવતા હોય એમને અમે પ્રેમથી જોડીએ છીએ અને અમારી રાજનીતિ જે છે એ સ્વચ્છ સભ્યની બનાવવા માંગીએ છીએ અને આ તાલુકા જિલ્લા સાથે સાથે 2027 અમારી સરકાર બેસાડવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. શું તમારી પાર્ટી સરકારમાં આવી તો તમે જે કહો છો કે ભાજપ સરકારે જે કામ નથી કર્યા એ બધી યોજના અને જે નામે જે યોજનાઓ ચાલુ કરી છે તો ભ્રષ્ટાચાર કર્યું છે કે એ બધું તમારી સરકારની શું ગેરંટી છે કે એ બધું કામ તમારી સરકાર તરફથી એ કરવામાં નહીં આવે? સાહેબ, જે યોજનાઓ ચાલતી તે અગાઉ અને એ યોજનામાં ભાજપવાળા બેઠા ને ત્યારથી એક સિસ્ટમ એવી બગાડી નાખી છે કે આઉટસોર્સિંગની યોજના લાવી. એમાં અમારા કર્મચારીઓ 11 મહિના પછી બિચારા આ ધારાસભ્યો પાસે, સંસદ સભ્યો પાસે વારંવાર હાથ જોડવા જાય છે કે મારો ઓર્ડર કરી દો. એટલે અમારી એ માંગ છે કે આઉટસોર્સિંગ વાળી પ્રથા અમારી સરકાર આવશે ત્યારે બંધ કરશે. સાથે સાથે આ જે ટકાવારી પ્રથા છે અત્યારે તમામ યોજનાઓમાં ટકાવારી ચાલે. મેં અગાઉ પણ ઘણી બતાવ્યું છે. દરેક યોજના મારે વારંવાર કહેવાની જરૂર નથી પણ આ જે અત્યારે જે પોલીસવાળામાં જીઆઈડી લોકો છે એ લોકોને પણ છૂટા કરી દેવામાં આવે, એમને પણ અમે કાયમી કરીશું. જે આંગણવાડીમાં ટકાવારી ચાલે છે એ પણ અમે નાબૂદ કરીશું. સરકારી દુકાનોમાં ટકાવારી ચાલે એ પણ અમે નાબૂદ કરીશું. તમામ યોજનાઓ ઘર બેઠા પહોંચશે. એમાં કોઈ ટકાવારી ના હોય, જેનું નામ લેવામાં આવશે એ નામ લેશે એટલે એના ખાતામાં ડાયવર્ટ થશે. આ જે ટકાવારીઓ બધી બંધ કરવા માટે અમારી સરકાર તૈયાર છે. સાથે સાથે અમારા બીજા પણ ઘણા બધા નિયમો છે અમારી સરકારના કે જે પણ અમારો માણસ પણ ભ્રષ્ટાચાર કરે તોય પણ અમે એમને રાખવાના નથી. આ ગુજરાતમાં એક સ્વચ્છ છબી ધરાવતો અમે ગુજરાત બનાવવા માંગીએ છીએ. જે રીતે અત્યારે હાલ ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને ખાસ કરીને સાંસદ છે એ આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ મૂકી રહી છે અને એની જે સામે આપના નેતાઓ છે એ લોકો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ફક્ત આદિવાસી વિસ્તાર નહીં, અત્યારે હાલ સૌરાષ્ટ્રનું રાજકારણ પણ એટલું જ ગરમાયું છે. એની અંદર પણ એકબીજા ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. એવામાં જ્યારે ચૈતર વસાવાને લઈને ને બીજા જ્યારે આપના નેતાને લઈને ભાજપના ધારાસભ્યનું નિવેદન તો સામે આવ્યું, પરંતુ જે રીતે અત્યારે હાલ આપના નેતા દ્વારા સીધી ચીમકી આપવામાં આવી છે અને જે રીતે ભાજપના ધારાસભ્ય ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક રાજકારણની અંદર એક મોટો વળાંક અને ક્યાંક ને ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.